નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છીએ, એટલે કે એકમ કસોટીનું સોલ્યુશન જોવાના છીએ. એકમ કસોટી જે મિત્રો આપણે લેવા આવવાની છે બીજા સત્રની પ્રથમ એકમ કસોટી કે ધોરણ 7ની વિષય રહેશે આપણો ગણિતનો. શું વિષય રહેવાનો છે? વિષય રહેશે ગણિત. તારીખ રહેશે 21/12/2024. કુલ ગુણ રહેશે 25. પ્રકરણ રહેશે 7 અને 8. સમય રહેશે 1 કલાક અને ધોરણ રહેશે 7. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. અને જો મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમારાની પીડીએફ જોતી તો આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલ વન એજ્યુકેશન ગુજરાતને તમે જોઈન કરી લેજો. તો મિત્રો આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. સાહિત્ય સોલ્યુશન જોઈજો. તો આપણે જોઈએ તો પહેલો ક્વેશ્ચન છે, નીચેના પ્રશ્નોના પ્રકરણનો સમાવેશ છે 7 ને 8. નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ શોધી જવાબ લખો, કોઈ પણ 3. તો પહેલું છે 1/3 ને ટકામાં ફેરવતા શું મળે? તો 1/3 ને ટકામાં ફેરવતા શું મળશે? તો આવી રીતે તમારે 1/3 ગુણ્યા 100 કરી નાખશો તો આમ થશે 100/3. તો તમારો જવાબ મળશે છેલ્લે 33.33%. તો આવી રીતે તમે આને કહી શકો, એટલે 33 1/3%. તો તમને જવાબ મળી જશે. એ જવાબ મળશે. શું આવશે આમાં જવાબ? એ જવાબ આવશે. પછી બીજા નંબરનો ક્વેશ્ચન છે, તો આમાં આપણો જવાબ રહેશે એ. 1/4 ને ટકામાં ફેરવતા શું મળે? તો 1/4 ગુણ્યા 100 કરશો તો તમારો જવાબ મળશે તમને 25%. શું મળશે? 25% જવાબ મળશે. પછી છે ત્રીજા નંબરનો ક્વેશ્ચન. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે 1/2 ને ટકામાં ફેરવતા તો 50% મળે છે. 1/2 ગુણ્યા 100 કરશો તો 50 ગુણ્યા 2 તો 2 ઉડી જશે. જવાબ મળશે તમને ફાઇનલી કેટલા જવાબ મળે? 50 જવાબ મળે. પછી છે 5/4 ને ટકામાં ફેરવતા શું મળે? તો 5/4 એટલે તમને ટકામાં ફેરવતા શું મળશે? જવાબ 50% મળે, 75% મળે, 25% મળે કે 125% મળે. તો જો અમારો જવાબ રહેશે મિત્રો 125% તમારો જવાબ રહેશે. તો આવી રીતે કરવાનું. જો 5/4 ગુણ્યા 100 તો 25 ગુણ્યા 4 કરશો તો 4 4 ઉડી જાય ને 25 5 થશે 125. તો આવી રીતે જવાબ રહેશે. પછી છે 4/5 ને ટકામાં ફેરવતા શું મળે? તો 4/5 ને ટકામાં ફેરવતા મળે 80. કેટલા મળશે? 80. આવી રીતે ગુણ્યા 100 તો આ આવશે 20. 20 ગુણ્યા 4 કરશો તો જવાબ મળી જશે 80. જવાબ મળશે 80. કેટલો મળશે? જવાબ મળશે 80. પછી છે એક વર્ગમાં 25 બાળકો છે, તેમાંથી 15 છોકરીઓ છે, તો વર્ગમાં કેટલા ટકા છોકરીઓ છે? તો આવી રીતે કરવાનું. 15 કેટલામાંથી? તો 25માંથી ગુણ્યા 100 કરશો તો જવાબ આવશે 60%. કેટલું? 60% છોકરીઓ રહેશે. ને આમાં રહેશે 80%. પછી છે એક વર્ગમાં 30 બાળકો છે, તેમાંથી 15 છોકરા છે, તો વર્ગમાં કેટલા ટકા છોકરા છે? તો 50-50 એટલે 50% રહેશે. 15 છોકરા અને 15 છોકરીઓ. જવાબ આવશે 50%. પછી છે 8મા નંબરનું 0.75% ને ટકામાં ફેરવતા શું મળે? તો 0.75 ગુણ્યા કરશો તમે 100 કરશો તો જવાબ મળશે તમને, જવાબ મળી જશે 75%. પછી છે 0.2 ને ટકામાં ફેરવતા તો 0.2 ગુણ્યા 100 કરી નાખશો તો જવાબ તમને મળશે 20. શું જવાબ મળશે? 20. પછી છે 0.09 ને ટકામાં ફેરવતા તો તમને જવાબ મળશે આમાં 9%. તો તમારે સારી રીતે આવી રીતે કરી નાખવાનું રહેશે. આગળના ક્વેશ્ચન જોઈ લઈ. 10% ને અપૂર્ણાંકમાં ફેરવતા શું મળે? તો 10% ને અપૂર્ણાંકમાં આપણે ફેરવી તો એમાં આપણો જવાબ રહેશે શું આવશે? 100માંથી 1/10 શું જવાબ આવશે? 10% ગુણ્યા ભાંગા આપણે 100 કરીએ આવી રીતે આમ તો 1/10 મળશે જવાબ. પછી 20% ને અપૂર્ણાંકમાં ફેરવતા તો 20% ને અપૂર્ણાંકમાં ફેરવતા તો એનો જવાબ તમારે દેવાનો રહેશે. પછી 10% ને દશાંશમાં ફેરવતા તો 10% ને તમારે દશાંશમાં ફેરવી નાખવાના છે. પછી 15/20 ને ટકામાં ફેરવવાના તો 15 × 5 = 75 તો 75%. 10/20 ને ટકામાં 10/20 ગુણ્યા 100
તો 50% આવશે। તો આવી રીતે તમારા સાહિત્યના જવાબ કરી લેવા। પછી છે ખાલી જગ્યા પૂરો, તો 0.85% થાય। તો 0.85% એટલે તો એ 85 થાય છે। 0.15 તો 15 થશે। અહીં 0.065 તો 6.5 થશે। અહીંયા આવશે 2.2। તો આવી રીતે તમારે ખાલી ગુણાકાર કરી નાખવાનો રહેશે। તો સાહિત્ય તમારાના જવાબ જોઈ લેવાના છે। જોઈ લો, જો આ લાસ્ટમાં આપણે જે 10/10 ગુણ્યા 100 કરશો તો તમારો જવાબ આવશે 100%। પછી 15માંથી 3 ગુણ્યા 100 કરશો તો 5 તેરી, તો જવાબ આવશે અહીંયા 20%। તો આવી રીતે તમારે સાહિત્ય જવાબ કરી લેવાના રહેશે। આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે આપણે, પેપર લાંબુ છે તો તમારા દાખલા ગણવાના રહેશે। ટકાવારી અને સાદા વ્યાજની ગણતરી કરવાની રહેશે। ફૂલદાનીની કિંમત ₹120 છે। જો દુકાનદાર તેને 10% ખોટ સાથે વેચે તો તેની વેચાણ કિંમત શોધો। તો ફૂલદાનીની કિંમત રૂપિયા કેટલી છે? 120 થાય। 10% ખોટ, તો 10% ખોટ એટલે જો આપણે જોઈએ તો કેટલા છે? 10% ખોટ એટલે 90। તો 90 આપણે જોઈએ તો 120ના 10% કેટલા થાય? 12। તો જવાબ આવશે 108। એટલે જવાબ આવશે 108 રહેશે। શું જવાબ રહેશે? 108 વેચાણ કિંમત રહેશે। એક રમકડાના કારની વેચાણ કિંમત 540 છે। જો તેના પર દુકાનદાર 20% નફો મેળવતો હોય તો કારની પડતર કિંમત, તો 120% ઈ છે મિત્રો 540। અહીં 20% આપ્યું ને, તો આપણે જોઈએ તો 100 તો કેટલા? તો 100 ગુણ્યા 540 ભાગ્યા 120, તો આ 0 ઉડી જશે। પછી આપણે જોઈએ તો 12 છે તો 12 6 ગુણ્યા કેટલા થશે? 2। અહીંયા 50 ગુણ્યા 2 તો 2 ઉડી જશે। અહીં 9 ગુણ્યા 6 તો 6 ઉડી જશે। તો વધ્યા કેટલા? 5 9 45, તો 450 જવાબ રહેશે। આમાં કેટલો રહેશે? 450 જવાબ આપણો રહેશે। તો આવી રીતે તમારે સાહિત્યમાં ગણતરી કરી લેવી। પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લેજો। આમાં એક 100 પીસની કિંમત ₹200 છે। જો દુકાનદાર તેને 20% ખોટ સાથે વેચે તો તેની વેચાણ કિંમત, તો 20% ખોટ 200ની, તો 200ના 40 તો 160માં વેચશે। કેરમ બોર્ડની કિંમત ₹400 છે। દુકાનદાર 40% ખોટ ખાઈને વેચે તો તેની વેચાણ કિંમત, તો 40% ચોકે 160 તો તેમાં વેચાય છે કેટલા? 240માં વેચાય છે। પછી આનો પણ જોઈ લેવો। પછી છે દાખલા, અનિતા વાર્ષિક 15%ના વ્યાજદર પર ₹5000ની લોન લે છે તો વર્ષના અંતે કેટલું વ્યાજ ચૂકવવું પડે? તો I બરાબર PRN સૂત્ર છે આપણું, PRN/100। તો 15% આપેલું છે, રકમ આપેલી છે તો 5000 ગુણ્યા 15, પછી વર્ષ આપેલું છે 1 વર્ષ આપણે કહી શકો, અને 100, તો 0 ઉડી જશે। 15 75 750 તમારે વ્યાજ ચૂકવવું પડે। તો આવી રીતે તમારે સારી રીતે આની ગણતરી કરી લેવાની રહેશે। જો આ બધાની ગણતરી આવી રીતે કરી લેવી, તો 25 એક લાસ્ટમાં તમને આ કરાવી દઉં। 25%, તો 25 ગુણ્યા 10,000 ભાગ્યા 100, 0 ઉડી જશે। તો 2500નું એને વ્યાજ ચૂકવવું પડશે। કેટલું? 2500નું। તો આવી રીતે ગણતરી કરી લેવી। પછી આના પ્રમાણિત સ્વરૂપમાં તમારે ફેરવવાના રહેશે। એમાં પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાના રહેશે। પછી સમય સંખ્યાની સરખામણી કરવાની રહેશે। નીચેની 2 સંખ્યા છે, સમય 4 સંખ્યા શોધો। 2 સંખ્યા વચ્ચેની 4 સમય સંખ્યા શોધવાની રહેશે। પછી આમાં યોગ્ય ખાલી જગ્યાનો સંકેત તમારે પૂરવાના રહેશે। તો તમારા સાહિત્ય પુસ્તકમાંથી તમને આ મળી જશે। ગણતરી તમારે સાહિત્ય કરી લેવાની રહેશે। ઉપરના બધા દાખલા પણ તમે સારી રીતે મિત્રો જોઈ લેજો। સમય સંખ્યાની પાયાની 4 ક્રિયાઓની ગણતરી કરે। નીચેની સમય સંખ્યાઓનો સરવાળા તમારે કરવાના છે। 5/4 પ્લસ -11/4, 5/3, તો માઇનસ કંઈ 5ને નીચે લઈ લેવો તો 3નો સરવાળો થઈ જાય, તો ઉપર 10 ને નીચે 6 થઈ જાય। એ રીતે તમારે સરવાળા કરવાના। ગુણાકાર છે તો ગુણાકાર પણ તમે સારી રીતે કરી લેજો। અને જો મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને બીજા આપણા મોડલ પેપર આવેલા છે એને પણ સારી રીતે તમે જોઈ લેજો। તો મિત્રો આ વિડીયોનો એન્ડ કરીએ છીએ। જય હિન્દ, જય ભારત।